રેતી માફિયા બેફામ બન્યા છે। ઉપલેટાના નીલાખા ગામે રેતીના લીઝ ધારકો સામે ફરિયાદ નોંધાઈ છે। લીઝ ધારકોએ કોઈપણ જાતની પૂછપરછ કર્યા વગર મહિલાઓ સાથે રકઝક કરી હતી અને ત્યારબાદ ધોકા પાઇપ વડે હુમલો કરી મહિલાઓને ઢોર માર મારવામાં આવ્યો। માર મારતા બે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ। આ ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી અને 4 થી 5 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા। રેતી માફિયાઓની દાદાગીરી સામે ગામજનોમાં રોષ છે। ગામ લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જગ્યા છે એમાંથી રેતી કાઢતા હોય તો ગામવાળા એમાં વિરોધ કરી અને ગામના જે લેડીઝ છે તે તેમાં વિરોધ કરવા જતા તેમાં તેમને માથાકૂટ થયેલ અને એક લેડીઝને મૂંઢમાર લાગી જતા તેમાં એના ફરિયાદ આધારે તેમાં 324 વગેરે દાખલ કરવામાં આવેલ છે। સમગ્ર ઘટનાક્રમ એવો હતો કે સ્થળ ઉપર તો હું હાજર નહોતો, પણ તે અરસામાં જ્યારે અમારા ગામની બૈરાઓ એમ કહેતી હતી હું મળ્યો તો કે અમે મંદિરે જઈએ છીએ અને અમુક બાજુ વાડીએ જતી હતી। એ વર્ષામાં બોલાચાલી કંઈક થઈ છે, એ બારામાં ખનીજ દ્વારા માફિયા દ્વારા માથાકૂટ થયેલી છે। 5 થી 7 બહેનો સામે કાંઠે મંદિરે જતા હતા દર્શન માટે, એમાં લીજ ધારકો દ્વારા એની ઉપર હુમલો કરવામાં આવ્યો છે। હુમલો શું કામ કર્યો? હુમલો કરવાનું એક જ કારણ છે, એને એમ કે અમારી લીડ અહીંયા બંધ કરવા આવે છે, એના દ્વારા હુમલો કર્યો। ગરમીથી બચવા લોકો કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળો પર પ્રવાસ કરવાનું વધુ પસંદ કરે છે અને બીજી તરફ ઉનાળાના આ વેકેશનમાં છેલ્લું જ અઠવાડિયું હવે બાકી છે, ત્યારે ગિરિમથક સાપુતારા ખાતે વીકેન્ડની મજા માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા છે। પ્રવાસીઓના વધુ માત્રામાં ઉમટી પડવાથી સાપુતારાના બજારોમાં પણ રોનક છવાયેલી જોવા મળી છે। સાથે જ વરસાદી માહોલમાં સાપુતારાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે અને લોકોને ગરમીથી પણ રાહત મળી હતી, જ્યારે ઠંડા પવન અને વરસાદી વાતાવરણને લઈને લોકોમાં આનંદ છવાઈ ગયો છે। मौसम अभी जस्ट अच्छा हुआ है बिकॉज बारिश हुई है, कल से बारिश हो रही है यहाँ पे, तो मज़ा आ रहा है एंड इट्स बीन अ न्यू प्लेस फॉर मी, नई जगह है मेरे लिए, तो मुझे मजा आ रहा है। મોસ્ટ આ ટાઈમ એટલા માટે વધારે પસંદ આવે છે સાપુતારામાં કે અહીંયાનું વેધર એટલું મસ્ત હોય છે અને 24th નું ફર્સ્ટ રેની સિઝન અમે અહીંયા આગળ એન્જોય કરે છે। ન માત્ર ગુજરાતીઓ પણ અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓનો ધસારો અહીંયા જોવા મળે છે। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના આસપાસના રાજ્યના પ્રવાસીઓ પણ અહીંયા મનમોહક દ્રશ્યો અને કુદરતી સૌંદર્યને માણવા માટે આવે છે। ટેબલ પોઈન્ટ, બોટિંગ, નાગેશ્વર મંદિર આ સહિતના સ્થળો પર લોકોની ભીડ જોવા મળે છે। સાપુતારા ખાતે આહલાદક વાતાવરણની સાથે ખુશનુમા માહોલ સર્જાતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, તેમજ પ્રવાસીઓએ પેરાગ્લાઇડિંગ, બોટિંગ, એડવેન્ચર એક્ટિવિટીઝ, બાઇકિંગ કરીને કુદરતી સૌંદર્ય સાથેની રજાઓ માણી હતી। और हम लोग इधर का वेदर भी अच्छा है। हम लोग मुंबई में रहते हैं, मुंबई का वेदर इधर से बहुत गर्म है। मुंबई से बाइक राइड करने आए हैं કે સર લાસ્ટ વીકમાં અને અત્યારે જે ગરમીથી ત્રાસી ગયા હોય ને તો અહીંયા આવવા માટે અને ઠંડા પવનમાં અને જે વરસાદની મોસમમાં આવવું હોય ને તો સાપુતારા ફરવા માટે બેસ્ટ। સમાચારોમાં તો નર્મદાથી વધુ સમાચાર આવી રહ્યા છે, જ્યાં ઉનાળા વેકેશનના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી મનગમતું પ્રવાસન સ્થળ બની ગયું છે। સમગ્ર વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ભારે ધસારો અહીંયા રહ્યો છે। સાથે જ આ મહિનામાં 2.5 લાખથી પણ વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે। જો કે ગરમીના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળ દ્વારા તમામ જગ્યાએ કેનોપીથી માંડીને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અત્યાર સુધીમાં 1.5 કરોડ જેટલા પ્રવાસીઓ આવી ચૂક્યા છે। વાત કરીએ 2024ની તો હાલ ઉનાળુ વેકેશનમાં ગત વર્ષ કરતાં 1.75 લાખ જેટલા જે પ્રવાસીઓ છે જે આવી ચૂક્યા છે અને ખાસ વાત કરીએ તો ચાલુ વર્ષે 40 થી 45 ડિગ્રી તાપમાનમાં પણ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે। ખાસ આજે વાત કરીએ તો આજે છેલ્લો શનિ અને રવિવારનો છે જે ઉનાળુ વેકેશનનો, ત્યારે આપણી સાથે કેટલા પ્રવાસી જોડાયા છે। કેવું લાગી રહ્યું છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા બાદ તમને શું લાગે છે અને આટલી જે મોટી સંખ્યામાં આટલે ઉનાળા અને વેકેશનમાં બી પ્રવાસીઓ આવે છે, બોલો। हाँ, व्यवस्था एकदम सरस है। अँ बहार क्या जवानी अपने जरूर पण नहीं, तमे जो तो कोई ने चालू नहीं पड़तुं एटलुं, बधी जगह प्रोपर एस्केलेटर राखेला है, बधे स्वच्छता है અને જે વર્લ્ડ ક્લાસનું એન્વાયરમેન્ટ જોવો કે સ્ટાન્ડર્ડ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો એ બધું તમને જોવા મળે છે। ક્યાંય પણ ગંદકી જોવા નથી મળતી અને તમારે કોઈ સારી એવી જગ્યા જોવી હોય તો બહાર જવાની જરૂર નથી। અહીંયા આવો તો એક
આખો દિવસ તમારો પસાર થઈ જાય, એક દિવસ આખો. અને એક બેન સાથે વાત કરીએ. બેન, ખાસ વાત કરીએ તો અન્ય દેશોમાં આપણે જતા હોય છે, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે, ત્યારે તમારું શું માનવું છે? આપણે અહીંયા એક ફેસિલિટી બહુ સારી છે કે કોઈને પણ પિકનિક સ્પોટ તરીકે પણ આપણે લાવી શકીએ છોકરાઓને કે બાળકોને અહીંયા ઘણું જાણવાનું મળી શકે એમ છે. ખાસ વાત કરીએ તો જે પ્રોજેક્ટો અહીંયા આવેલા છે એ પહેલા દેશ અને વિદેશ લોકો ફરવા જતા હતા, હવે અહીં આવતા થયા છે, તો અહીં તમને શું નવું દેખાવામાં આવ્યું? અહીંયા આપણને સરદાર પટેલ વિશે ઘણી માહિતી મળી શકે એમ છે. આપણે અહીંયા આવીએ તો ઘણું જોવાનું અને જાણવાનું પણ ઘણું મળે એમ છે. ઉનાળો વેકેશનમાં ખાસ કરીને જોવા જઈએ તો મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવ્યા છે. 40 થી 45 ડિગ્રી તાપમાનમાં બી પ્રવાસીઓ, તમે ત્યાં આવ્યા છો, ક્યાંથી આવ્યા છો અને કેવું ફિલિંગ થઈ રહ્યું છે? મારું નામ ડૉક્ટર અનિલ કામલિયા છે. અમે કડીથી આવી રહ્યા છે અને એટલું સારું ફિલિંગ થઈ રહ્યું છે, કારણ કે જો અહીંયા જ્યારે અમે પહેલાં સ્પોટ ઉપર ગયા અને ત્યાં જઈને અમે જ્યારે ચેક કર્યું ત્યારે લગભગ મને એમ લાગે છે કે 2 દિવસ કરતાં પણ વધુ સમય પણ અહીં આગળ જો આપણે સારી રીતે સ્પેર કરવો હોય તો બહુ સારી રીતે કરી શકીએ છીએ. કારણ કે અહીંયા માત્ર ને માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં પણ એ સિવાયના પણ ઘણા બધા પણ સ્પોટ, જેમ કે નરસિંહ પાર્ક છે, પછી અહીંયા આગળ આપણે જે ડિફરન્ટ નૌકા વિહાર છે, એ પ્રમાણેના ઘણા સારા પ્લેસીસ અહીંયા આગળ આપણે આ લોકોએ ડેવલપ કર્યા છે. અને મારી દ્રષ્ટિએ તો મને એમ લાગે છે કે રોજગારી માટેનું એક ઉત્તમ અહીંયા આગળ એક સારામાં સારો વિકાસ કરવામાં આવી રહ્યો છે, કે જે હું અહીં જોઈ રહ્યો છું કે લગભગ ઘણા બધા વ્યક્તિઓને પણ જે અહીંયા આગળ પ્રવાસીઓ આવે છે એના કારણે સારામાં સારી એક ઉત્તમ રોજગારની પણ તક પૂરી પાડવામાં આવી છે. એટલે ઘણું સારું એક વિકાસ અહીંયા આ લોકોએ કર્યો છે અને એ બદલ અમે ઘણા આભારી છીએ. બેન, ખાસ વાત કરીએ તો જે બાળકોનું વેકેશન છે, 1 મહિનાના વેકેશનમાં 1.75 લાખ જેટલા પ્રવાસીઓ આવી ચૂક્યા છે. હજુ આવનારા દિવસોમાં વેકેશન પાસે હજુ તહેવારો આવે છે, તમારું શું માનવું છે? ખૂબ જ સુંદર વાતાવરણ છે અહીંયા અને નેચર અને ટેકનોલોજીનો જો સમન્વય જોવો હોય અને આપણા બાળકોને જો લાઈવ પ્રોજેક્ટ ડેમ વિશેના જો બી બતાવવા હોય તો આપણે અહીંયા બહુ ખૂબ નજદીકથી એને બતાવીને સમજાવી શકીએ છીએ. અને નેચર બહુ જ બ્યુટીફુલ છે. આઈ થિંક માથેરાન જેવું ફીલ પણ થઈ શકે ચોમાસાના દિવસોમાં. સુપર્બ નેચર છે. બિલકુલ, તમે સાંભળ્યું તેમ ખાસ કરીને વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બની ચૂકી છે. તમને હું ફરી દ્રશ્યો બતાવીશ કે જે પ્રવાસીઓ છે એ હાલ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આજે શનિ રવિ છે, આ શનિ રવિનો જે વેકેશનનો જે છેલ્લા દિવસો છે, આ છેલ્લા દિવસોમાં પણ મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે. એટલે કહી શકાય કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ હવે લોકો દેશ વિદેશ જવાની જગ્યાએ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરતા આવ્યા છે, જેને કારણે એક જ મહિનામાં 1.75 લાખ જેટલા પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે. દીપક પટેલ, ગુજરાતી, નર્મદા. સમાચાર આવી રહ્યા છે. શહેરની શાન સમાન નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ ગોથે ચડ્યું છે. લગભગ છેલ્લા 1.5 વર્ષથી તળાવના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, જેમાં પ્રથમ તબક્કાનું 90% જેટલું જે કામ છે તે પૂર્ણ થયાનો તંત્રનો દાવો છે. ત્યારે હવે તળાવની કામગીરી શરૂ કરાઈ છે, જેથી તળાવને ખાલી કરવામાં આવ્યું છે, જેમાં હાલ સુધી વરસાદનું પાણી સંગ્રહ કરાતું હતું. ત્યારે હવે આ પાણીના સંગ્રહનો વિકલ્પ ન રહેતા નવા ભળેલા વિસ્તાર એવા ઓજી વિસ્તારના રહીશો મૂંઝવણમાં છે. લોકોનું કહેવું છે કે બ્યુટિફિકેશનનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે અને તેમાં પણ હવે પાણીના સંગ્રહ પણ ન થઈ શકે તેવી પરિસ્થિતિ છે, જેથી પાણીની તંગી સર્જાશે અને આખું વર્ષ પીવા માટે પણ વેચાતું પાણી જ લેવું પડશે. ત્યારે પાણીના સંગ્રહ માટે કોઈ વ્યવસ્થા કરાય તેવી માંગ ઉઠી છે. આ તળાવના બ્યુટિફિકેશનનું કામ થાય છે અને અમને વાંધો નથી, વિરોધ નથી અને ક્યારેય ન હોય, પરંતુ પહેલું કામ કરવાની જે જરૂર હતી એ જળ સંગ્રહ શક્તિ વધે એ માટે ઊંડાઈ ઉતારવાની જરૂર હતી, જે કામ ખૂબ મોડું થયું છે. માન્ય ધારાસભ્યશ્રીએ ખૂબ પ્રયત્ન કર્યા પછી એટલે કે 10 દિવસથી આ કામમાં ગતિ આવી છે. ત્યાં સુધી ફક્ત ફૂડ ઝોન અને ફૂટ ઝોનની જ પ્રક્રિયા ચાલી. ઊંડું ઉતારવાની મૂળભૂત જે આનો તળાવનો મૂળભૂત હેતુ છે એ વિસરાઈ ચૂક્યો હતો. તળાવની જળ સંગ્રહ શક્તિ વધે એ માટે એને ઊંડું કરવું ખાસ જરૂરી હતું, જે થયું નથી. એને બદલે ખાલી ફૂડ ઝોન અને ફૂડ ઝોનની જ પ્રક્રિયા 1-1.5 વર્ષથી ચાલુ છે અને 20 કરોડ રૂપિયા જે એમાં ખર્ચી નાખ્યા છે. ચોમાસું અત્યારે સાવ માથે આવીને ઊભું છે, એટલે આ જે કાંઈ પણ કામ થયું છે અત્યારે 20 કરોડની આજુબાજુનું, એ પણ શક્યતા એવી છે કે જો ચોમાસામાં પાણી આવશે, ગયા વખતે આપણે જોયેલું કે જે રીતના પાણી આવ્યું હતું અને એવું જો ભગવાન ન કરે ને પાણી આવે અને એ તો આ બધો જ ખર્ચો ધોવાઈ જશે. જે તળાવનું ડેવલપમેન્ટનું કામ ચાલે છે અંતર્ગત તળાવનું ઇનલેટનું કામ હાલ પૂર્ણ થઈ ગયું છે અને તળાવનું આઉટલેટ
નું કામ હાલ ચાલુ છે. એટલે 10 દિવસમાં એના આઉટલેટનું કામ પૂર્ણ થઈ જશે. એટલે આ ચોમાસામાં તળાવ સંપૂર્ણ ભરી અને નવસાધ્ય કરવામાં આવશે. પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મુકાબલો જોવા મળશે. રાજકોટના ક્રિકેટ પ્રેમીઓમાં આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ મેચને લઈને પાકિસ્તાન સામે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી ક્રિકેટ પ્રેમીઓને આશા છે. જસપ્રીત બુમરાહ, વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જડેજા ખૂબ જ સારું પ્રદર્શન કરીને ભારતને જીત અપાવે તેવી ક્રિકેટ પ્રેમીઓને આશા છે. આજે ભારત પાકિસ્તાનની મેચ હોવાથી સાંજના તમામ કાર્યક્રમો કેન્સલ કર્યા હોવાનું પણ ક્રિકેટ પ્રેમીઓ જણાવી રહ્યા છે. સાંજનો કાંઈ બધો પ્લાન મૂકીને મેચ જ જોવાનો છે, આખી ફેમિલી ભેગો, ફ્રેન્ડ્સ ભેગો. એક્સપેક્ટેશન તો બહુ છે પ્લેયર્સ પાસેથી. રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, એમની સેન્ચુરી છે, પછી આપણે બોલર્સમાં જસપ્રીત છે. વિરાટ કોહલી પાસે સૌથી વધુ અપેક્ષા છે. તેમને આની પહેલાના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે જે રન બનાવ્યા હતા, જે ચેસ કર્યું હતું, એ પ્રમાણે અશક્ય હતું જેને એ જે કર્યું એને. તો આ વખતે એની પાસે એ જ આશા છે કે જે મેચ જીતાડે આ વખતે એવી રીતે જ. આજે ભારત પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો રમાશે. ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ જોવા મળશે. ભારતીય સમય પ્રમાણે આ મેચ ભારતમાં રાત્રે 8 વાગે શરૂ થશે. મેચને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ છે. ક્રિકેટ રમતા તમામ ખેલાડીઓમાં આજની મેચને લઈને વિશેષ તૈયારીઓ પણ જોવા મળી છે. અમદાવાદમાં પણ અલગ અલગ કેફેમાં સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે હાઈ વોલ્ટેજ મેચનો મુકાબલો જોવા મળશે. ભારતમાં આ મેચ રાત્રે 8 વાગે જોઈ શકાશે, પરંતુ સવારથી જ આપ જોઈ રહ્યા છો અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યાની અંદર ક્રિકેટ રમતા આવતા તમામ ખેલાડીઓ છે, તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ આ ઉત્સાહ સાથે સૌથી મહત્વની વાત એ છે કે રસાકસી ભરેલી ભારત અને પાકિસ્તાનની આ મેચ દમદાર રહેશે અને તેને લઈને ખેલાડીઓ પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. શું કહેશો, આજનો દિવસ કેવો? ભારત ઇઝીલી જીતી જશે. જે હિસાબથી પાકિસ્તાનને યુએસએ હરાવ્યું છે એ હિસાબથી ઇન્ડિયા માટે બહુ ઇઝી મેચ રહેશે. તો આઈ એમ હોપિંગ ધેટ ઇન્ડિયા વિલ વિન ધીસ ઇઝીલી. અચ્છા, તમારી માટે દમદાર ખેલાડીઓ ભારત માટે કયા છે અને કેવી રીતે પરફોર્મન્સ આપશે? આજે અમે લોકો વિરાટ કોહલીને સપોર્ટ કરીશું ફૂલ. એ આજે રન મારે અને ઓપનિંગ હર મેચમાં કરે. બસ, થેન્ક યુ. તમારું શું નામ છે અને કેટલા સમયથી ક્રિકેટ રમો છો? મારું નામ માનસ વ્યાસ છે અને હું 6 વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમું છું. અચ્છા, શું કહેશો અત્યારે મેચને લઈને, ભારત પાકિસ્તાનની મેચને લઈને તમે શું પ્લાનિંગ કર્યું છે? અમે તો આજે વિચાર્યું છે કે બહાર કોઈ કેફેમાં જઈને સ્ક્રીનિંગમાં જઈને મેચ જોશું, બધી પબ્લિક સાથે એન્જોય કરશું. અને બીંગ અ રોહિત ફેન હું તો એ જ ઈચ્છું છું કે આજે રોહિતના રન્સ થાય અને કોહલીને ઇન્ડિયા. તમામ લોકો છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યારથી સવારથી જ ઇન્ડિયાના નામથી તેઓ ખાસ કરીને જશ્ન છે તે મનાવી રહ્યા છે, કારણ કે આજે જાણે કે ભારત જીતી જશે તેવો તમામમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાતના 8 વાગે આ મેચ જોઈ શકાશે. એટલે ભારત પાકિસ્તાન વચ્ચે 19મી આ મેચ રમાવાની છે T20 વર્લ્ડ કપ. તેને લઈને ખાસ કરીને અમદાવાદમાં તમામ ખેલાડીઓમાં અને સાથે જ અલગ અલગ જગ્યાઓ પર સ્ક્રીનિંગ પણ જોવા મળશે. તમામ ખેલાડીઓમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને આ સ્ક્રીનિંગ સાથે ખાસ કરીને કેફેમાં આજે રવિવારનો દિવસ હોવાથી સૌથી વધારે ભીડ પણ જોવા મળશે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. T20 વર્લ્ડ કપમાં ગુજરાતે સૌથી મોટો ફાળો આપ્યો છે. T20 વર્લ્ડ કપમાં જોડાયેલા બધા જ દેશોના વિશાળકાય રાષ્ટ્રધ્વજ સુરતમાં બનાવાયા છે. ગુજરાતમાં બનાવાયેલા મસમોટા ફ્લેગ ફરકશે T20 વર્લ્ડ કપમાં. સુરતની પ્રવીણ ઓવરસીઝ ફેક્ટરીએ આ મસમોટા ફ્લેગ્સ બનાવ્યા છે. 35 બાય 20 મીટરની વિશાળકાય સાઇઝ ધરાવે છે આ રાષ્ટ્રધ્વજ. દુનિયામાં આટલા મોટા ફ્લેગ આજ દિવસ સુધી નથી બન્યા. ઇન્ડિયા વર્સિસ નેધરલેન્ડના મેચમાં ભારતના રાષ્ટ્રધ્વજને પણ વિશ્વના સૌથી સુંદર ધ્વજનું સન્માન મળ્યું હતું. સંપૂર્ણપણે રિસાયકલિંગ પ્રોસેસથી આ રાષ્ટ્રધ્વજ બનાવાયા છે. ये 20 कंट्री हैं. आईसीसी वर्ल्ड कप में 20 कंट्री ने पार्टिसिपेट किया है. 20 के 20 कंट्रीज के फ्लैग्स हम लोगों ने बनाए हैं और ये वर्ल्ड में सबसे बड़े 35 मीटर बाय 20 मीटर के बने हैं. और आपको ये जान के बहुत ही हर्ष होगा कि ये 100% रिसाइकिल यान से बने हैं, यानी कचरे पेटकॉक बॉटल से यान से बने हुए हैं. और ये यान हमारे को
गणेशा इको शो लिमिटेड कानपुर ने दिया है और कोको कोला ग्रुप इसका स्पॉन्सर है। सर, इस फ्लैग को बनाने में 20 कंट्री के फ्लैग हम लोगों ने 10 दिन में बनाए हैं। इसको बनाने के लिए हम लोगों ने हमारी सारी कम से कम 6 तो हम लोगों ने टीम्स लगा रखी थी जो 24 घंटे इसको स्टिच कर रही थी, प्रिंट कर रही थी और इसको रेडी करके हम लोगों ने मियामी यूएस में भेजे हैं। ये जो फ्लैग बनाए और भेजे गए हैं, हम लोगों ने 10 दिन में ये 20 फ्लैग बनाए हैं। इसको बनाने के लिए 24 घंटे हम लोगों ने इतनी मेहनत करी है और इतने प्यार से बनाए हैं और इसे पूरा दुनिया देख रही है इसको, और ये इंडिया ने बनाए हैं। इंडिया ने बना के हमारे भारत ने इस फ्लैग को बना के पूरे वर्ल्ड को दिखाया है कि इतने बड़े फ्लैग्स इंडिया ने बनाए हैं और सूरत और हमारा गुजरात बनाया है।